ધાનેરા પાલિકા કચેરીની જર્જરિત હાલતથી કર્મચારીઓના જીવ જોખમમાં. ધાનેરા નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરીજનોને જાહેર હિતમાં નોટિસ પાઠવી જર્જરિત મકાનોનું તાત્કાલિક રિપેરિંગ કરાવવા અને ફાયર સેફટીના સાધનો વસાવવા અપીલ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ નગરપાલિકાની પોતાની જ કચેરીની જર્જરિત હાલત અને ત્યાં કામ કરતા કર્મચારીઓના જીવના જોખમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા જ સમય પહેલા પાલિકાની કચેરીમાં એક કર્મચારીનો ચમત્કારી બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ ઘટના નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધાનેરા નગરપાલિકાએ નાગરિકોને પોતાની બિલ્ડિંગની સલામતી માટે ફાયર સેફટીના ઉપકરણો લગાવવા અને જર્જરિત મકાનોને ત્વરિત રિપેર કરાવવા નોટિસ જારી કરી છે. આ નોટિસનો ઉદ્દેશ્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જો કે આદર્શ રજૂ કરવાને બદલે પાલિકાની પોતાની કચેરી જે જર્જરિત હાલતમાં છે અને કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ કચેરીના છતના પ્લાસ્ટરનો મોટો ભાગ ધસી પડતા એક કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા કચેરીના સમારકામ કે નવીનીકરણ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ મામલે કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે કોઈ અરજદાર કે કર્મચારીનો જીવ જશે ત્યારે જ શું તંત્ર જાગૃત થશે? આ જીવલેણ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? કોન્ટ્રાક્ટર, સંબંધિત અધિકારી કે જર્જરિત મકાન ખાલી ન કરાવનાર અધિકારી? કોની જવાબદારી રહેશે? આ પ્રશ્નો હાલ શહેરમાં ચર્ચાના કેન્દ્રમાં છે અને તંત્ર વહેલી તકે આ મામલે ધ્યાન આપે તેવી માંગ ઉઠી રહી છે.